આકાશવાણી અમદાવાદ વડોદરા. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. માધવપુર ઘેડ મેળાના ઉત્સવને આગામી સમયમાં દરેક જિલ્લામાં લઈ જવા રાજ્ય સરકારનો પ્રયાસ. બાળ લગ્ન જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા વિવિધ સમાજને સરકારની સાથે જોડાવા આરોગ્ય મંત્રીની અપીલ. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિશેષ પ્રયાસ હાથ ધરાશે. રાજ્ય સરકારે ગાંધીનગર મહાનગરપાલિકાને એસટીપી સહિતના કામ માટે 600 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 8 એપ્રિલ સુધી હીટવેવની આગાહી. સમાચાર વિગતવાર. યુવા અને રમતગમત બાબતોના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે માધવપુર ઘેડ મેળાના ઉત્સવને આગામી સમયમાં દરેક જિલ્લામાં લઈ જવા સરકાર પ્રયાસ કરી રહી છે. અમદાવાદમાં ગઈકાલે માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધતા શ્રી સંઘવીએ ઉત્તર પૂર્વ રાજ્યોમાંથી આવેલા કલાકારોનું સ્વાગત પણ કર્યું હતું. उत्तर पूर्वी राज्यों से पधारे हुए 800 से ज्यादा सभी कलाकार भाई बहनों का गुजरात की धरती पे बहुत बहुत स्वागत है. आने वाले सालों में गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में ये कार्यक्रमों को गुजरात के प्रत्येक जिलों तक ले जाने का गुजरात सरकार द्वारा प्रयास किया जा रहा है. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વ રાજ્યોના કલાકારો દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમમાં 800થી વધુ કલાકારોએ નૃત્ય પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે આપણને અન્ય રાજ્યોની ભાષા ન સમજાય તો પણ વિવિધ રાજ્યના લોકનૃત્ય અને સાંસ્કૃતિક કૃતિઓના આનંદ તો અનુભવી શકીએ. વકફ સુધારા વિધેયક 2025 સંસદમાં પસાર થઈ ગયું છે. રાજ્યસભાએ 12 કલાકની ચર્ચા બાદ ગઈકાલે આ વિધેયકને મંજૂરી આપી છે. 128 સભ્યોએ સુધારા વિધેયકના પક્ષમાં અને 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. લોકસભામાં આ વિધેયક પહેલાં જ પસાર થઈ ગયું છે. આ વિધેયકનો ઉદ્દેશ વારસાગત સ્થળોનું સંરક્ષણ અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાની જોગવાઈની સાથે વકફ મિલકતોનું યોગ્ય સંચાલન કરવાનો છે. સાથે જ વ્યવસ્થાપનમાં પારદર્શકતા અને વકફ બોર્ડ તેમજ સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે સમન્વય વધારવા વહીવટી તંત્રમાં સુધારો લાવવાનો છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ ઇફકોના અધ્યક્ષ દિલીપ સાંઘાણીએ વકફ સુધારા વિધેયક અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે સંસદમાં વકફ સુધારા વિધેયક ગઈકાલે પસાર થઈ ગયું છે. વકફમાં છે એમ કે એની સામે કોર્ટમાં જવાનો અધિકાર હતો. એ પણ મુઠ્ઠીભર માણસો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ જે કરતા હતા એના બદલે એ જ ધર્મના લોકો જે કાનૂની રીતે જે દાતાઓ હોય એ જ સમાજના હોય એ ધર્મના હોય એના તરફથી જે કંઈ દાતા આવે અને એની મિલકત હોય એ જરૂરિયાતમંદ એ જ ધર્મના લોકો માટે ઉપયોગી થાય. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે આકાશવાણીના અમદાવાદ સ્ટુડિયોની મુલાકાત લેશે. દરમિયાન રાજ્યપાલ શ્રી સાથે એક ઇન્ટરવ્યૂ રેકોર્ડ કરાશે. શ્રી દેવવ્રત આકાશવાણીના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરશે. ત્યારબાદ તેઓ સંમેલન ખંડમાં આકાશવાણી અમદાવાદના કર્મચારીઓ સાથે સંવાદ કરશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં સગર્ભા માતાઓ અને બાળ મૃત્યુ દરને ઘટાડવા પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવી ઘણી જરૂરી છે. બાળ લગ્ન અને કિશોરાવસ્થામાં ગર્ભધારણ જેવા ગંભીર મુદ્દાઓ માટે રાજ્ય સરકારની સાથે વિવિધ સમાજે પણ આ અંગે જાગૃતિ લાવવા જોડાવવું પડશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું. ગાંધીનગરમાં ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં આરોગ્ય, પોષણ અને કિશોર સંભાળ સંબંધિત મુખ્ય પડકારોની ચર્ચા કરવા એક ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ ગઈ. દરમિયાન શ્રી પટેલે એનિમિયા અને કુપોષણનો કુદરતી રીતે સામનો કરવા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, CHC, જાહેર આરોગ્ય કેન્દ્ર, PHC અને આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્રો પર સરગવાના વૃક્ષ વાવવાની પણ ભલામણ કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં વિદ્યુત ભવન ખાતે ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગો માટે સરળતા લાવવા ગઈકાલે નીતિ આયોગની બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં નીતિ આયોગ કેબિનેટ સેક્રેટરી વિજય કુમાર સહિત અન્ય સભ્યો તેમજ દમણ, દાદરા અને નગર હવેલીના વેપારી મહામંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે દાદરા નગર હવેલીના ઉદ્યોગ મહામંડળના પ્રમુખ અજીત યાદવે માહિતી આપી. ये आज का जो मेन अपना टॉपिक था वो ईज ऑफ डूइंग बिजनेस था. मुख्य मुद्दा काफी थे, जैसे कि कंस्ट्रक्शन परमिशन, लैंड यूज और फायर एनओसी, इसमें कितनी तरह से और इसको इजी किया जाए, कंस्ट्रक्शन परमिशन जिनमें जो भी डिले होता है इंडस्ट्री को, इन सभी चीजों के ऊपर काफी विस्तृत में डिस्कशन हुआ. स्पेशली एसएसआई एमएसएमई के लिए भारत सरकार बहुत ज्यादा उत्साहित है कि उनको कैसे बढ़ावा दिया जाए. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 100% પ્રાકૃતિક ખેતી થાય તે માટે આદિજાતિ વિકાસ વિભાગ સઘન પ્રયાસ હાથ ધરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આદિવાસી વિસ્તારોમાં પણ વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો. શ્રી દેવવ્રતની અધ્યક્ષતામાં ગઈકાલે રાજભવન ખાતે કૃષિ અને આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અભિયાનમાં આદિજાતિ વિભાગનો સમાવેશ થવાથી ખેડૂતોને લાભ થશે. ઉપરાંત 3 ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટરની યોજનાઓથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થશે. રાજકોટના યુવાનોએ પ્રાકૃતિક ખેતીથી સારી આવક મેળવી બીજાને ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોટડા સાંગાણી તાલુકાના મેંગણી ગામના આ યુવાનોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની સાથે ખેત ઉત્પાદનમાં મૂલ્યવર્ધન કરી પોતાના મસાલા બ્રાન્ડ પણ વિકસાવી છે. આ અંગે ખેડૂત ધવલ પાનસુરિયાએ માહિતી આપી. ચોમાસુ સિઝનમાં અમે મરચાનું વાવેતર કરીએ છીએ, હળદરનું વાવેતર કરીએ છીએ, મગફળીનું વાવેતર કરીએ છીએ. તેવી જ રીતે શિયાળુ સિઝનમાં ઘઉંની અલગ અલગ દેશી વેરાયટી છે, જેમાં સોના મોતી, ચાવલ કાઠી, સોનેરી ટુકડી. ચણામાં ચણા, કાબુલી ચણાનું વાવેતર કરીએ છીએ અને મિક્સ ક્રોપિંગમાં પણ જીરું, ધાણા, રાઈ છે, એવી અલગ અલગ વસ્તુનું વાવેતર કરી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીથી જે માલ તૈયાર થાય છે એનો અમે પ્રોસેસ કરી વેલ્યુ એડિશન કરી આ રીતે અલગ અલગ પેકિંગમાં તૈયાર કરીને રિટેલ કસ્ટમર સુધી પહોંચાડીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને 600 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવવાનો નિર્ણય કરાયો છે. આ રકમ અંતર્ગત ગંદા પાણીના નિકાલ વ્યવસ્થાપન અને તેમજ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ STP સહિતના કામ કરાશે. મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ગટરના પાણીના શુદ્ધિકરણની સુવિધા પણ વધુ સુદૃઢ બનશે. જ્યારે 20 વર્ષથી વધુ સમયની 11 કિલોમીટર ગ્રેવિટી મેઇન લાઇન બદલવામાં આવશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ રકમમાંથી જાસપુર STP અને તેને સંલગ્ન કામ માટે 245 કરોડ અને મહાનગરપાલિકાની હદ વિસ્તરણથી નવા સમાવિષ્ટ થયેલા ગામતળ અને ટાઉન પ્લાનિંગ વિસ્તારોમાં આવા કામ માટે 361 કરોડ રૂપિયા જેટલી રકમ ઉપયોગમાં લેવાશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 8 એપ્રિલ સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની હીટવેવની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન દરિયાઈ જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ 8 એપ્રિલ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. આ અંગે હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે માહિતી આપી. आने वाला दिन का फोरकास्ट है 8 तारीख तक सौराष्ट्र कच्छ में हीट वेव का वार्निंग दिया गया है और जो कोस्टल जो क्षेत्र है गुजरात रीजन की तटीय क्षेत्र, सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है में 8 तारीख तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिए हैं. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ આજની ગાંધીધામ પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન ભેલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર મથક પર હાલના જૂના ફૂટ ઓવરબ્રિજને તોડવાના પ્રસ્તાવિત બ્લોકના કારણે આ ટ્રેનને આંશિક રદ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર. માધવપુર ઘેડ મેળાના ઉત્સવને આગામી સમયમાં દરેક જિલ્લામાં લઈ જવા રાજ્ય સરકારનો પ્રયાસ. બાળ લગ્ન જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા વિવિધ સમાજને સરકારની સાથે જોડાવવા આરોગ્ય મંત્રીની અપીલ. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિશેષ પ્રયાસ હાથ ધરાશે. રાજ્ય સરકારે ગાંધીનગર મહાનગરપાલિકાને STP સહિતના કામ માટે 600 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 8 એપ્રિલ સુધી હીટવેવની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
છે।